સુરત શહેરના અઠવા લાઇન્સમાં હત્યાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી। મૂળ દાહોદના 40 વર્ષીય રાજુભાઈ સંગાડાની હત્યા। જી હા, સુરતના નાનપુરામાં કબૂતરખાના ગલીમાં રહેતા હતા આ રાજુભાઈ અને રાજુભાઈના માથાના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા છે। તો અઠવા લાઇન્સ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જ્યાં અઠવા લાઇન્સ વિસ્તારમાં હત્યાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી। રાજુભાઈ નામના 40 વર્ષીય યુવાનની હત્યાનો આ બનાવ સામે આવ્યો છે। તો 40 વર્ષીય પુરુષની હત્યા અને ત્યાં અઠવા લાઇન્સ પોલીસે તપાસ હાથ ધરી છે, કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। તો આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર છે। જી અરવિંદ, સુરતમાં આ પ્રકારે અઠવા લાઇન્સ વિસ્તારમાં ઘટના સર્જાઈ છે, શું છે વધુ વિગતો? કૃપા, બિલકુલ સુરત શહેરના અઠવા વિસ્તારમાં ફરી એક વખત હત્યાની જે ઘટના છે તે બનાવ બન્યો છે, જેમાં 40 વર્ષીય રાજુભાઈ વજયસિંહ સંગાડા નામના જે વ્યક્તિની છે તે હત્યા કરવામાં આવી છે અને મૃતક રાજુભાઈ મૂળ દાહોદના કાલી ગામના વતની છે અને જેઓ સુરતના નાનપુરા ખાતે વિસ્તારમાં કબૂતરખાનાની ગલીમાં રહેતા પ્લમ્બિંગનું કામ કરતા હતા, પરંતુ ગત મોડી રાત્રિ દરમિયાન તેઓ મરણ હાલતમાં મળી આવ્યા હતા। એટલે કે તેમના માથાના ભાગે અનેક નિશાનો પણ મળી આવ્યા છે। એટલે ચોક્કસ પોલીસ આ દિશામાં ગુનો નોંધીને હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, પરંતુ જે રીતે સુરતમાં હત્યા જેવી ઘટના બનવી હવે સામાન્ય વાત બની ગઈ છે। જી કૃપા। બિલકુલ, સુરત શહેરમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે હત્યાની આ ઘટના બની પરિવારજનોને જાણ થઈ, પરિવારજનોનું શું કહેવું થાય છે? ચોક્કસ પરિવારજનો સ્વાભાવિક છે કે આવી રીતે હત્યાની ઓંચિતાના જયારે ઘટનાના સમાચાર મળે ત્યારે શોકમાં ગરકાવ થઈ જતા હોય છે, પરંતુ સુરત જેવા સિટીમાં જે પ્રમાણે ક્રાઇમ અને ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે, એટલે હત્યા જેવી ઘટના બનવી એ સામાન્ય વાત બની ગઈ છે। ત્યારે ચોક્કસ લોકો અને ખાસ કરીને જે ગુનેગારોમાં ડર નથી, ત્યારે પોલીસનો ડર હવે અત્યારે સુરતમાં બતાવવો ખૂબ જરૂરી છે, કારણ કે હત્યાના બનાવો સતત વધી રહ્યા છે। જી બિલકુલ, હત્યાની આ ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે પોલીસ તપાસ કરવામાં આવી છે, પોલીસનું શું નિવેદન સામે આવ્યું? ચોક્કસ પોલીસ હાલ જે હત્યાનો ગુનો નોંધીને કયા દિશામાં કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે તમામ જે ઝીણવટભરી તપાસ છે તે આરંભી દીધી છે। ત્યારે મહત્વનું છે કે થોડા સમયમાં કયા કારણોસર કેમ હત્યા કરીને કોણે હત્યારાઓ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી। બિલકુલ, આસપાસના જે વિસ્તાર છે ત્યાં સીસીટીવી ફૂટેજ કે તેને લઈને કઈ વિગતો સામે આવી છે? ચોક્કસ સર્વેલન્સની ટીમ અને સીસીટીવીના આધારે પોલીસ આ દિશામાં તમામ જે તપાસ હાથ કરી રહી છે। બિલકુલ અરવિંદ, તમામ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું। હાલ વિગતો બદલ આપનો આભાર।